સુરત શહેરમાં કરોડોની કિંમત ધરાવતી જમીનના વિવાદમાં શહેરના જાણીતા બિલ્ડર વેલજી સેઠા પરિવાર સામે લેડ ગ્રેમિંગ। સુરતના જાણીતા બિલ્ડર વેલજી સેઠા અને તેમના પરિવાર સામે 25 વીઘા જમીન પચાવી પાડવા અંગે લેડ ગ્રેમિંગની ગંભીર અરજી દાખલ કરવામાં આવી છે। પીડિત બહેનો દ્વારા પરિવાર સામે બોગસ દસ્તાવેજો બનાવી જમીન હડપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સંગીની ગ્રુપના માલિક અને બિલ્ડર વેલજી સેઠાના પરિવાર સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી છે। પીડિત બહેનો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આરોપ મુજબ વર્ષ 2004માં વિજય પટેલ નામના વ્યક્તિ સાથે મળી બોગસ પાવર ઓફ પટની તૈયાર કરવામાં આવી હતી અને આ દસ્તાવેજોમાં મૂળ માલિક એવી બહેનોને સહી વગર જ જમીનોને ખોટો દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો હતો અને 25 વીઘા જેટલી જમીન પર 3 જુદા જુદા બ્લોક વેચી દેવામાં આવી હતી। અમને ન્યાય મળ્યો 20 વર્ષ ત્યાં તકલીફ ભોગવીએ। તમે કેટલી જમીન છે અને કઈ રીતે પડાવી? 25 વીઘા। હવે 3 ભાઈઓ બી ગુજરી ગયા, હું આધારે એને એ કર્યું, અમારા નામ કેમ કાઢી નાખ્યા એ જ અમને ન્યાય જોવે। ફોર્જ ડોક્યુમેન્ટના આધારે આ બે બહેનોના પણ નામ કાઢી નાખવામાં આવેલા છે અને પોતાના નામ ચડાવી દેવામાં આવેલા છે અને 2007થી આ જમીનનો જે તે ગેરકાયદેસર કબજો તેમણે મેળવી લીધેલો છે, જેથી આ બહેનોએ આજરોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4(5) અને આ જે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું જેમાં બંને બહેનોનું નામ નથી, જેના આધારે રેવન્યુ રેકોર્ડ પરથી આ જમીનમાંથી બંને બહેનોના નામ કાઢી નાખવામાં આવ્યા છે। તે અંગે BNSની કલમ 362, 338, 336(2), 340(2), 339, 61(2) અને 54 મુજબના ગુના બન્યા અંગેની ફરિયાદ જે છે તે આજ રોજ અમે કલેક્ટર સાહેબના ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટર કરાવેલી છે, જે અમને રિસીવ કરીને આપેલી છે। પીડિત બહેનોએ જણાવ્યું કે વેલજી સેઠાએ અમારી જમીન પડાવી લીધી છે, અમે અમને વેચી નથી કે અમે એમને ઓળખતા પણ નથી, તો પણ અમારા નામે કયા આધારે મહેસૂલી રેકોર્ડમાંથી કાઢી નાખ્યા। અમને 20 વર્ષથી તકલીફ ભોગવવી પડે છે, 3 ભાઈઓ પણ ગુજરી ગયા છે, અમારે ફક્ત ન્યાય જોઈએ છે। પીડિત મહિલાઓ અને તેમના વકીલ દ્વારા 7/12ની નકલ તથા દસ્તાવેજોના ખોટા પુરાવા રજૂ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પીડિત બહેનોએ અમને અમારો હક આપો અને અમને ન્યાય જોઈએ છે તેવા પ્લેકાર્ડ દર્શાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાના પ્રકરણથી સુરતના બિલ્ડર આલમ અને પાટીદાર અગ્રણીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર વિભાગ દ્વારા મામલે કેવા પ્રકારના કાર્યવાહી કરવામાં આવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।